તો આજના લેક્ચરની શરૂઆત આવા એક એમસીક્યુથી કરીએ છીએ. વાંચો બરાબર રીતે અને વિચારો કે આની અંદર કયું સૂત્ર વાપરી શકો છો તમે. આ ટેકનિક આગળ આપણે લાસ્ટ લેક્ચરમાં કદાચ મેં તમને શીખવાડી દીધી. તટસ્થીકરણની ટેકનિક છે આ. તમને અહીંયા 20 ml 1/10 મોલારિટી NaOH આપેલો છે અને એને તટસ્થ કરવા માટે 1/20 મોલારિટી HCl નું કેટલું કદ જરૂરી છે. તો સૌથી પહેલા તટસ્થીકરણનું સૂત્ર આવું કંઈક આપણે થાય છે N1V1 = N2V2. આ તમને યાદ હોવું જોઈએ. એક સાઈડ આપણે એસિડ રાખશું અને બીજી સાઈડ બેઝ રાખશું. ઊંધું કરીએ, આ સાઈડ આપણે બેઝ રાખીએ NaOH અને આ સાઈડ આપણે એસિડ રાખીએ. તો આપણને વાત એવી છે કે સૌથી પહેલાં તો આપણને બંનેની મોલારિટી આપેલી છે અને આપણે યુઝ કરવાનો છે નોર્માલિટીમાં. પણ જુઓ, કંઈ ટેન્શનની વાત નથી, કારણ કે અહીંયા સ્પષ્ટ મને ખબર પડે છે NaOHમાં એક જ OH માઇનસ નીકળે છે, N ફેક્ટર 1 થાય, અને HClમાં એક જ H+ છે, આનો પણ N ફેક્ટર 1 થાય. તો આમાં બંને વિશે હું એમ કહી શકું, આ બંનેમાં મોલારિટી ઇક્વલ ટુ નોર્માલિટી થાય, કારણ કે બંનેનો N ફેક્ટર કેટલો છે? 1 છે. આ વસ્તુને તમે સમજતા હશો. હવે તમે ડાયરેક્ટલી આમાં કદ મૂકી શકો છો. ચલો N1V1 NaOH માટે લખીએ તો મને અહીંયા 20 × 1/10 લખવું પડશે. તો અહીંયા લખશું આપણે 20 × 1/10 બરાબર N2V2. તો અહીંયા તમને સાંદ્રતા આપી છે 1/20, પણ કદ નથી આપ્યું. કદ આપણે શોધવાનું છે, બરાબર. તો ચલો આટલી વસ્તુ થઈ. હવે આપણે આને ગણતરીપૂર્વક આગળ વધારીએ તો સ્પષ્ટ છે અહીંયા 10 દુ 20 હું કરી શકું છું, એટલે કે અંશમાં 2 આવશે અને અહીંયા 1/20 છે. આ છેદના 20 ને પહેલી સાઈડ મોકલો તો ગુણાકારમાં જાય. તો એકચ્યુઅલી અહીંયા 2 × 20 ત્યારે તમારું કદ મળશે અને સ્પષ્ટ છે 2 × 20 એટલે કે 40 ml આપણું કદ આવવું જોઈએ. તો અહીંયા આપણો આન્સર બને છે ઓપ્શન ડી, 40 ml. તટસ્થીકરણનો આ MCQ, આગળ પણ આવા MCQ આપણે ભણી ચૂક્યા છીએ. ક્લિયર? તો ચલો આ સમજાઈ ગયું હશે. તમે આગળ વધીએ નેક્સ્ટ MCQ તરફ. સમથિંગ ડિફરન્ટ ટાઈપનો MCQ અહીંયા જોઈ લઈએ. જો તમને આવડતો હોય છે, આપણે ભણેલો જ, તો બેઝિક ખાલી નોલેજ રાખશો તો તમે આને સોલ્વ કરી શકો છો. ટ્રાય કરો, બને એટલી ટ્રાય કરશો તો આવડી જશે તમને. ચલો, તો તમને HCl ની ઘનતા આપી છે 1.17 ગ્રામ પ્રતિ ઘન સેમી. ચલો તમને ખબર હોવી જોઈએ ઘન સેમી ધેટ મીન્સ સેન્ટીમીટરનો ઘન, અને સેન્ટીમીટરનો ઘન એટલે કોણ થાય? ml. યાદ આવ્યું તમને? ઇન શોર્ટ ગ્રામ પ્રતિ ml માં તમને ઘનતા આપી છે. તો તેની મોલારિટી ખાલી જગ્યા થાય. આપણે મોલારિટી શોધવાની છે. હવે સ્પષ્ટ વાત છે, બરાબર જોજો. મોલારિટી જો મારે જોતી હોય તો એનું સૂત્ર શું છે? એમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે? વજન ના છેદમાં આણ્વીય દળ અને છેદમાં દ્રાવણનું કદ. અહીંયા મને રકમ ઉપરથી ખબર પડે છે કે દ્રાવણનું કદ ml માં આપ્યું છે, તો ઉપર 1000 થાય. આટલી વસ્તુની જરૂર પડશે. હવે આ ઘનતાને તમારે સેપરેટ કરવું પડશે, એટલે કે ઘનતા તમને આપી છે 1.17 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ઘન, ધેટ મીન્સ ml. આટલું જ થાય ને? તો અહીંયા જુઓ 1.17 ના છેદમાં કોઈ નથી, એટલે 1 વાપરી શકો તમે. તો આનો મતલબ એમ થયો કે 1.17 ગ્રામ અને 1 ml. તો આપણને કદ પણ મળી ગયું અને વજન પણ મળી ગયું. ચલો, તો આમાં આપણે કિંમતો મૂકી શકીએ છીએ. મોલારિટી બરાબર હું એવું લખી શકું વજન. ચલો, વજનની જગ્યાએ હું અહીંયા 1.17 ગ્રામ આપ્યા છે એ લખી શકું છું, ગુણ્યા 1000 એના છેદમાં આણ્વીય દળ. ચલો, HCl નું આણ્વીય દળ આપણને બહુ સારી રીતે ખબર છે, 35.1 + 1 એટલે કે 35.5 + 1 એટલે 36.5 ગુણાકારમાં ml. હવે રકમ પ્રમાણે આપણને એક જ ml આપેલો છે પ્રતિ ml, એટલે કે 1 ml. તો આટલાની ગણતરી કરો એટલે તમને તમારો જવાબ મળી જશે. તો જુઓ મોલારિટી, તો અહીંયા આપણે કેલ્ક્યુલેટર યુઝ કરી શકીએ છીએ. તો 1.17 ગુણાકાર 1000 અને એના ભાગ્યા કરવાના છે 36.5.
તો 32.05 મને જવાબ મળે છે. 32.05 મોલારિટી મારો આન્સર થશે. જુઓ, ઓપ્શન્સની અંદર તમને ડી ઓપ્શન આપેલો છે 32.05, જે આપણો ફાઇનલ આન્સર થશે. સમજાઈ ગયું? ચલો, તો આ એમસીક્યુ થઈ ગયો. કંઈક અલગ હતો એમસીક્યુ, ઘનતામાંથી તમારે મોલારિટી શોધવાનું હતું. આ ટેકનિકને પણ ધ્યાનમાં રાખવી તમારે. જુઓ એના પછીના એમસીક્યુ તરફ, વાંચો બરાબર. આ મોલ અંશને રિલેટેડ એમસીક્યુ છે, આવડી જવો જોઈએ તમને. ઓકે, ટ્રાય કરી હતી તમે. થોડોક લાંબો દાખલો થાય એવો છે. તો તમને x ગ્રામ પાણી આપ્યું છે, 69 ગ્રામ ઇથેનોલ આપ્યું છે. બાય ધ વે, જો ખબર ન હોય તો ઇથેનોલનું સૂત્ર થાય C2H5OH. બરાબર? આના ઉપરથી અણુભાર તમે શોધી શકશો. આ યાદ રાખવું, હાંસિયામાં ક્યાંક લખી નાખજો. મિશ્ર કરે છે તો બનતા દ્રાવણમાં ઇથેનોલના મતલબ C2H5OH ના મોલ અંશ પણ આપી દીધા છે. ઓકે, તો x C2H5OH તમને આપેલો છે 0.6, તો x ખાલી જગ્યા ગ્રામ થાય. હવે અહીંયા એક વસ્તુ સ્પષ્ટ છે કે અહીંયા બે જ જણા છે, એક તો પાણી અને એક ઇથેનોલ. બરાબર? હવે બંનેના મોલ અંશનો સરવાળો 1 થાય, આવું આપણે ભણ્યા જ છીએ. તો C2H5OH ના 0.6 હોય તો પાણીના મોલ અંશ કેટલા થાય? વિચારો, 1 માંથી 0.6 બાદ કરો એટલે કે 0.4. ઇન શોર્ટ, બંનેનો સરવાળો 1 થવો જોઈએ. થયો કે નહીં? હાલો, આ વસ્તુ થઈ ગઈ. તો હવે આપણે શું કરવું છે? અહીંયા આપણે પાણીના મોલ અંશ ઉપરથી પાણીના ગ્રામ શોધવાના ટ્રાય કરીએ આપણે. બરાબર? તો એકચ્યુઅલી ઇથેનોલના મોલ અંશ કરશું તો પણ ચાલશે, કોઈ પણ એક મોલ અંશ આપણે ટ્રાય કરી શકીએ. તો જુઓ, અહીંયા XH2O નું આપણે સૂત્ર લખીએ તો એ H2O ના મોલ ના છેદમાં કુલ મોલ એટલે કે અહીંયા પાણીના મોલ વત્તા ઇથેનોલના મોલ બંનેનો સરવાળો કરવો પડશે. તો આપણે આ બંનેના મોલ આપણે શોધી કાઢીએ. જુઓ, XH2O તો આપણી પાસે અહીંયા હાજર થઈ ગયો છે 0.4. NH2O આપણને ખબર નથી. જો NH2O ખબર હોય તો આપણે ગ્રામ શોધી શકશું, એટલે એને અત્યારે એમને એમ જ રાખીએ છીએ. છેદમાં NH2O પ્લસ ઇથેનોલના મોલ આપણે શોધવાના છે. સાઈડમાં અહીંયા જરાક ઇથેનોલના મોલ આપણે શોધી કાઢીએ. C2H5OH ના મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. ચલો, વજન છે આનું 69 અને છેદમાં આણ્વીય દળ. હવે વિચારો, અણુભાર કાર્બન 2 છે તો 12 દુ 24. હાઇડ્રોજન જોજો, 5 ને 1 6 એટલે કે 6. ઓક્સિજન એક જ છે તો 16. તો 6 ને 4 10 ને 6 16, 2 3 ને 4 46 થશે. તો વજનના છેદમાં આણ્વીય દળ છે 46. જો આનો બરાબર રીતે ભાગાકાર કરો તો 69 ભાગ્યા 46 મને 1.5 મળે છે. ઓકે, અહીંયા જેનો હું યુઝ કરી શકું છું 1.5, આખો કાઉન્સ જ છે. તો ચલો ગણતરી કરી નાખો બરાબર રીતે, સોલ્વ કરો આને. આખો કાઉન્સ પહેલી બાજુ જશે તો ગુણાકારમાં આવશે 0.4 સાથે. તો પહેલા 0.4 નો આની સાથેનો ગુણાકાર કરો એટલે કે 0.4 NH2O પ્લસ 0.4 ની 1.5 સાથેનો ગુણાકાર કરો, 0.4 ગુણ્યા 1.5 તો 0.6 મળશે આપણને. બરાબર? ઇઝ ઇક્વલ ટુ NH2O. આ સ્ટેપ થઈ ગયું. ચલો ગણતરીને આગળ વધારો. 0.4 NH2O ને પહેલી સાઈડ મોકલો તો બાદબાકીમાં કન્વર્ટ થશે, પ્લસમાંથી બાદબાકી. તો આ બાજુ વધ્યું આટલું. અને વિચારો, અહીંયા એક NH2O છે, એમાંથી તમે 0.4 બાદ કરશો તો તમને મળશે, એકમાંથી 0.4 બાદ કરો તો 0.6 NH2O. હવે NH2O ને કરતા બનાવવા માટે 0.6 ને છેદમાં લઈ જાઓ તો 0.6 ભાગ્યા 0.6 સ્પષ્ટ છે, તમને પાણીના મોલ મળી ગયા. કેટલા મોલ મળ્યા છે? 1. આના ઉપરથી તમારે ગ્રામ શોધી કાઢો. મતલબ H2O ના ગ્રામ શોધવા હોય, બરાબર, તો મોલ આપણને ખબર જ છે, સૂત્ર મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. આ સૂત્ર જ છે. આણ્વીય દળને સામેની સાઈડ લઈ જાઓ. આમ બી 1 મોલ એટલે કેટલા થાય આપણને બહુ સારી રીતે ખબર છે,
18 ગ્રામ થાય. H2O ના 1 મોલ બરાબર 18 ગ્રામ થશે. અણુભાર 16 + 2 18. તો આપણો જવાબ અહીંયા આવશે 18 ગ્રામ, જે આપણને ઓપ્શન ડી માં સારી રીતે આપેલો જ છે. તો મોલ અંશને રિલેટેડ આ એમસીક્યુ જેમાં 18 આપણો જવાબ આવે છે, પાણીનું વજન. થઈ ગયો બરાબર રીતે? સોલ્વ કરજો. ચલો એના પછી એક એમસીક્યુ ને ટ્રાય કરીએ આપણે. વાંચો બરાબર રીતે અને જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરો. તો જુઓ બરાબર. 5 મોલારિટી H2SO4 એના દ્રાવણને 10 લીટર સુધી મંદ કરવામાં આવે છે. એટલે 5 મોલારિટીની સાથે કમ્પેરિઝન કરો, 10 લીટર બંનેનું જોઈન્ટ થઈ ગયું M1V1. તો બનતા દ્રાવણની નોર્માલિટી કેટલી થાય? ઓકે, એક મિનિટ. 5 મોલારિટી H2SO4 આપેલો છે, આ પહેલી સિચ્યુએશન છે, ફર્સ્ટ સિચ્યુએશન. એને તમે 10 લીટર સુધી મંદ કરો. પણ જો સિચ્યુએશન એવી છે કે શરૂઆતના લીટર કેટલા એ આપણને નથી કીધા. શરૂઆતના લીટર તો આપણે જો મોલારિટીની વ્યાખ્યા પ્રમાણે 1 લીટરને આપણે શરૂઆતના લીટર લઈ શકીએ. બરાબર સમજો છો? જો આઈપા ન હોય તો મતલબ એવું સમજો, શરૂઆતમાં 1 લીટર દ્રાવણ છે, એને પાણી નાખીને તમે 10 લીટર મંદ કરી નાખ્યું છે, તો એની નોર્માલિટી ગણવાની છે. સમજ પડી? તો એકચ્યુઅલી આપણું સૂત્ર તો આ જ થશે. શરૂઆતની અવસ્થા M1V1 બરાબર અંતિમ અવસ્થા M2V2. ઓકે, આ થશે સ્ટાર્ટ અવસ્થા, આ થશે એન્ડ અવસ્થા. તો વિચારો, સ્ટાર્ટિંગની અવસ્થામાં તમારી પાસે M1 એટલે કે મોલારિટી છે 5 અને કદ આપ્યું નથી, તો વ્યાખ્યા પ્રમાણે આપણે 1 લઈ શકીએ. 5 × 1 બરાબર M2V2. ચલો બરાબર. હવે સાંદ્રતા આપણને મોલારિટીમાં ખબર નથી, પણ જો 10 લીટર સુધી મંદ કર્યું એ તો ખબર છે. ચલો 10 આ બાજુ લખી શકીએ છીએ. સમજ પડી? હવે આ 10 ગુણાકારમાં છે, પેલી સાઈડ લઈ જાઓ તો ભાગાકારમાં જાય. તો ઓવરઓલ આપણને M2 કંઈક આટલો મળશે, 5/10. 5/10 એટલે સ્પષ્ટ છે, આપણે 2 વડે ભાગાકાર કરીએ તો 1/2 એટલે કે 0.5 મોલારિટી H2SO4 મળશે. પણ આપણને જવાબ અહીંયા મોલારિટીમાં નથી માંગ્યો. જોજો, જવાબ આપણને નોર્માલિટીમાં માંગ્યો છે. તો બસ H2SO4 જ છે, તો મોલારિટીમાંથી નોર્માલિટી સૂત્ર આપણને બહુ સારી રીતે ખબર છે. ન થાય ને? તો મોલારિટી બરાબર રીતે જોઈ લો. મોલારિટી આપણે શોધી છે 0.5 અને એન ફેક્ટર, ચલો H2SO4 નો એન ફેક્ટર ઘણી બધી વખત આવી ગયો છે, 2 થાય. તો 0.5 × 2 ધેટ મીન્સ નોર્માલિટી આપણી 1 થશે. તો આપણો ફાઇનલ આન્સર આવે છે નોર્માલિટી કેટલી થાય? નોર્માલિટી 1 થાય. સમજાઈ ગયું? આ આપણો જવાબ થશે એમસીક્યુમાં જવાબ. એના પછીનો એક એમસીક્યુ જોઈ લ્યો બરાબર રીતે. તટસ્થીકરણનો એમસીક્યુ ફરીથી આવે છે. આપણે લગભગ 3-4 એમસીક્યુ તટસ્થીકરણના જોઈ ચૂક્યા છીએ, તો હવે તમને આ એમસીક્યુ ફાવી જવો જોઈએ. તો 10 ml 1 મોલારિટી આપી છે NaOH ના દ્રાવણને તટસ્થ કરવા માટે 1 મોલારિટી H2SO4 નું કેટલું કદ જરૂરી છે? તટસ્થીકરણનું સૂત્ર આપણને બહુ સારી રીતે ખબર છે. નોર્માલિટીમાં આવે N1V1 = N2V2. આ વખતે આપણે 1 તરીકે NaOH ને રાખીએ અને 2 તરીકે H2SO4 ને રાખશું. સમજાઈ ગયું? ચલો 1 ની સિચ્યુએશનમાં તમને અહીંયા મોલારિટી આપી છે, નોર્માલિટી નથી આપી. પણ જુઓ, NaOH માં OH નો N ફેક્ટર 1 જ થાય છે. ધેટ મીન્સ એના માટે હું એમ કહી શકું મોલારિટી = નોર્માલિટી. ચાલશે? સમજ પડી? તો NaOH માટે ml 10 ml છે અને 1 નોર્માલિટી છે. આ થઈ ગયું N1V1. H2SO4 માટે જોઈ લ્યો. H2SO4 માં પણ મોલારિટી તમને આપી છે, પણ જો એનો N ફેક્ટર 1 નથી, આપણને ખબર છે એનો N ફેક્ટર 2 છે. તો H2SO4 માટે આપણે ગણતરી કરવી પડે ન વાળી. એની અંદર મોલારિટી 1 છે અને એનો N ફેક્ટર કેટલો થાય? 2. તો એકચ્યુઅલી એની નોર્માલિટી 2 કહેવાશે, ડબલ થઈ જશે. તો એનો N2V2 માં
H2SO4 ની નોર્માલિટી 2 અને કેટલું કદ જરૂરી છે એ આપણે ml માં શોધી કાઢીએ, બરાબર, એટલે કે V2. આ બાજુ ml છે તો આ બાજુ પણ ml જ મળશે. ચલો, તો સ્પષ્ટ છે, આ 2 ને પેલી સાઈડ લઈ જાઓ તો ભાગાકારમાં જશે, તો V2 ઇઝ ઇક્વલ ટુ થશે 10/2 અને 10/2 એટલે કે સિમ્પલી ભાગ ચાલે 5 વડે. આપણો જવાબ અહીંયા આવે છે 5 ml કદ, બરાબર. તો સિમ્પલી આ દાખલો અહીંયા થઈ ગયો. 5 ml આપણો ફાઇનલ આન્સર મળશે, જે આપણો ઓપ્શન બી દેખાય જ છે. 5 ml ઓપ્શન બી આન્સર. બોલો, ગણો તમે બરાબર રીતે? જો તમે જાતે ગણશો, જાતે ચેક કરશો તો વધારે કોન્ફિડન્સ આવશે તમને. ઓકે, ચલો, આ MCQ ની અંદર 46 ગ્રામ ટોલ્યુઇન તમને આપેલું છે. ટોલ્યુઇનનું અણુસૂત્ર પણ છે આપણી પાસે, અને 7.8 ગ્રામ બેન્ઝીન આપેલું છે, અણુસૂત્ર C6H6. હવે આ બંને દ્રાવણ બનાવે તો બેન્ઝીનના મોલ અંશ આપણે શોધવાના છે. ઓકે, તો જો મોલ અંશનું સૂત્ર આપણે લખીએ એક્સ બેન્ઝીન, તો હું એમ લખી શકું છું કે બેન્ઝીનના મોલ મારે જોશે, એના છેદમાં કુલ મોલ આવે. કુલ મોલ એટલે કે બેન્ઝીનના મોલ પ્લસ ટોલ્યુઇનના મોલ. સમજાણું? તો આપણું પહેલું કામ એ હોવું જોઈએ કે બંનેના મોલ શોધવા પડે. તો ચલો, પહેલું સાઈડમાં ગણતરી કરીએ કે બેન્ઝીનના મોલ શોધીએ. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. અહીંયા ટોલ્યુઇન નહીં પણ બેન્ઝીનની વાત કરીએ તો બેન્ઝીનનું વજન આપ્યું છે 7.8 અને એના છેદમાં એનું આણ્વીય દળ. હવે બેન્ઝીન એટલે જોઈ લ્યો C6H6 આપ્યો છે. આનું આણ્વીય દળ જો તમે કરો તો 12 છંગ 72 અને હાઇડ્રોજનના 6, તો 72 વત્તા 6 78 થાય. તો આપણે છેદમાં 78 લખી શકીએ. તો આ બંનેને જોઈને સ્પષ્ટ દેખાય છે કે આ બંનેનો ભાગાકાર 0.1 થવાનો છે. હવે એટલી તો ખબર પડી જાય. ત્યારબાદ ટોલ્યુઇનના મોલ જોઈ લઈએ. ટોલ્યુઇનના મોલ વજનના છેદમાં આણ્વીય દળ. ટોલ્યુઇનનું વજન છે 46 અને એનું આણ્વીય દળ, હવે વિચારો, C6H5CH3. તો અહીંયા કાર્બન 6 ને 1 7 છે, તો 12 છંગ 72, 12 સત્તા 84 થશે, 84. અને હાઇડ્રોજન જુઓ તો 5 6 7 8 એટલે કે 8. જો આને કરશો તો 92 આવશે. તો ટોલ્યુઇનનું આણ્વીય દળ થાય છે 92, એટલે એક રીતના અહીંયા 46 દુ 92 થઈ જ જાય. 1/2 એટલે કે 0.5 આપણે અહીંયા જવાબ લખી શકીએ છીએ. ચલો, હવે બંનેના મોલ મળી ગયા છે તો આપણે અહીંયા દાખલો ગણી લઈએ. બેન્ઝીનના મોલ અંશમાં બેન્ઝીનના મોલ આપણી પાસે છે 0.1 ના છેદમાં કુલ મોલ એટલે કે 0.1 વત્તા 0.5. સમજાણું? ચલો, ગણતરી કરો તો 0.1 ના છેદમાં 0.6 થવાના છે, તો ઓવરઓલ 1/6 થશે. તો જુઓ, ઓપ્શન્સની અંદર 1/6 ડાયરેક્ટલી આપણને આપેલું છે 1/6. આ આપણો જવાબ આવવાનો છે ઓપ્શન એ 1/6 થઈ ગયો. ચાલો, તો આ મોલ અંશનો જ હતો, સિમ્પલ એવો MCQ હતો. એના પછીનો MCQ જોઈ લઈએ. વાંચો બરાબર રીતે, કઈ વસ્તુ આપેલી છે અને તમે દિમાગ દોડાવો કે સૂત્ર કયું વપરાશે આની અંદર. એક મોલાલિટી દ્રાવણ છે. કોનું દ્રાવણ છે એ કીધું જ નથી, આમાં પદાર્થનું નામ જ નથી આપ્યું. એના તમારે મોલ અંશ શોધવાના છે, એ પણ દ્રાવ્યના. વિચારો, તો આપણે એક્સ્ટ્રા સૂત્રની અંદર મોલાલિટીમાંથી મોલ અંશ શોધવાનું એક સૂત્ર આપી ચૂક્યા છીએ. જો તમને યાદ હોય તો ખાસ કરીને તો યાદ કરો, આપણું સૂત્ર કંઈક આવું હતું કે મોલાલિટી બરાબર XA ના છેદમાં XB થશે, છેદમાં MB ઉપર 1000. આવું એક સૂત્ર વિશે આપણે બોલી ચૂક્યા છીએ અને આપણે એને યાદ રાખવું પડશે. હવે આની અંદર વિચારો, XA એટલે દ્રાવ્યના મોલ અંશ થશે, જે દ્રાવ્યના મોલ અંશ આપણે શોધવાના જ છે. તો ધારો કે આપણે XA ને ધારી લઈએ કે એના મોલ અંશ X છે, બરાબર. તો વિચારો, અથવા તો XA જ રાખો, આપણે શોધવાના છે. તો
તો વિચારો એક્સ બી કેટલા થાય? જો એક્સ એ હોય તો એક્સ બી થશે 1 માઇનસ એક્સ એ. વિચારો, કારણ કે બંનેનો સરવાળો એક થવો જોઈએ. મોલ અંશનો ટોટલ સરવાળો કેટલો થાય? 1. આ વસ્તુ ખબર હોવી જોઈએ. બીજું એમ બી, આ મોલારિટી નથી પણ આ દ્રાવકનો અણુભાર છે. અહીંયા દ્રાવક તરીકે જુઓ જલીય શબ્દ વાપરો છે. જલીય એટલે કે પાણી થશે. પાણીનો અણુભાર કેટલો થાય? 18 થશે. તો આ વેલ્યુઝને જ્યારે અંદર મૂકશો, વિચારો મોલાલિટી 1 આવશે. એક્સ એ ની જગ્યાએ એક્સ એ ગુણ્યા 1000 ના છેદમાં 1 માઇનસ એક્સ એ એના ગુણાકારમાં 18. ક્લિયર? તો આપણે આની જરા ગણતરી આગળ વધારીએ. સૌથી પહેલા વિચારો, આ બંનેનો ગુણાકાર કરીને ઉપરની સાઈડ અંશમાં લઈ જવો પડશે જ્યાં ગુણાકાર 1 છે. તો ઓલરેડી આપણે આ બંનેનો જસ્ટ ગુણાકાર જ કરવો પડશે. તો અહીંયા વિચારો 1 ગુણ્યા 18 એટલે કે 18, માઇનસની નિશાની આપેલી છે વચ્ચે, અને એક્સ એ ગુણ્યા 18 એટલે કે 18 એક્સ એ. આવું થાય. અને આ આખું પદ જો આ સાઈડ 1 ના ગુણાકારમાં જશે તો ઓલરેડી એટલું જ રહેશે. બરાબર એક્સ એ ગુણ્યા 1000 તો 1000 એક્સ એ થાય. હવે વિચારી શકો છો આની અંદર માઇનસ 18 એક્સ એ ને પહેલી સાઈડ લઈ જાઓ તો પ્લસમાં રૂપાંતર થાય. મતલબ કે આ માઇનસ 18 આ બાજુ 1000 સાથે સરવાળો કરો તો 1018 એક્સ એ થશે. અને હવે એક્સ એને કરતા બનાવવા માટે 1018 ને પહેલી સાઈડ લઈ જાઓ તો છેદમાં જશે. તો 18 ભાગ્યા 1018 તો આ થશે એક્સ એ. તો આપણી એક્સ એનો ફાઇનલ આન્સર આનો ભાગાકાર છે. તો 18 ભાગ્યા 1018 તો 0.017 અથવા 18 આનો જવાબ આવે છે. 0.018 અથવા તો 17 પણ લઈ શકાય. તો આ આપણો દ્રાવ્યના મોલ અંશ મળે છે. જોઈ લ્યો 0.017 અથવા 18. તો અહીંયા 0.017 લખેલું છે પરફેક્ટલી બરાબર. એને સન્નિકટન કરો એટલે 0.018 તરીકે મળી શકે. તો આવી રીતના સ્મોલ એમ મોલાલિટીમાંથી મોલ અંશમાં ફેરવવાનું આ સૂત્ર બહુ કામગીરીવાળું છે, યાદ રાખવાનું તમારે. ઓકે, ચલો તો આ એમસીક્યુ પણ આપણે પૂરો કર્યો. હજી આગળ વધીએ. લગભગ સેમ ટુ સેમ જ એમસીક્યુ છે, હમણાં ગણ્યો એના જેવો જ, કંઈક ઊંધી રીતે છે. હવે આ જાતે ગણી શકો તમે. જવાબ પરફેક્ટ લાવી બતાવો તમે. આ વખતે તમને મોલ અંશ આપેલા છે અને મોલાલિટી શોધવાની છે. તો જે હમણાં વાત થઈ એ જ પ્રમાણે કરવાનું. ઓકે, સૂત્ર શું આવશે? સૂત્ર આવશે સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ એક્સ એ ના છેદમાં એક્સ બી છેદમાં એમ બી ઉપર 1000. આવી રીતે. હવે મોલ અંશ કોના આપ્યા એ ખાસ જોજો. પાણીના મોલ અંશ આપ્યા છે. ઓકે, પાણી એટલે કોણ થશે? દ્રાવક એટલે કે એક્સ બી. એક્સ બી 0.85 થશે. તો H2SO4 જે દ્રાવ્ય છે, દ્રાવ્ય એક્સ એ, એના મોલ અંશ કેટલા થાય? વિચારો. આને 1 માંથી બાદ કરો. 1 માઇનસ 0.85 એટલે 0.15. આ બંનેનો સરવાળો 1 રહેવો જોઈએ. ખબર પડી? આવી રીતે. હવે વિચારો એમ બી કેટલા થાય? અહીંયા દ્રાવક તરીકે સ્પષ્ટ પાણી જ આપેલું છે તો પાણીનો અણુભાર થશે 18. કિંમતો મૂકી બતાવવામાં. તો એક્સ એ એટલે કે 0.15 ગુણ્યા 1000 એના છેદમાં એક્સ બી એટલે 0.85 અને એના ગુણાકારમાં એમ બી એટલે કે પાણીનો અણુભાર 18. તો જસ્ટ આનો તમે ગુણાકાર ભાગાકાર કરશો તો આપણો આન્સર મળી જશે 0.15 ગુણ્યા 1000 એના ભાગાકારમાં 0.85 ભાગાકારમાં 18. તો 0.098 આ આપણી મોલાલિટી મળે છે. જુઓ જોઈએ છે આવું કંઈ? 0.098 તો નથી મળતો ભાઈ. કંઈક ભૂલ કરીએ છીએ આપણે. બરાબર રીતે ગણતરી કરો ફરીથી. 0.15 ગુણ્યા 1000 ભાગ્યા
0.85 ભાગ્યા 18. ઓકે, બરાબર, ગણતરીમાં ભૂલ હતી. તો 9.80 આપણો જવાબ આવે છે. 9.80 અને આપણો ઓપ્શન રહેશે અહીંયા ઓપ્શન એ, 9.80 વાળો. સમજાઈ ગયું? તો આવી રીતે મોલાલિટી અને મોલ અંશનું આપણને આવડી જવું જોઈએ. ચલો, એના પછીનો એક એમસીક્યુ વાંચો બરાબર આ એમસીક્યુ ને અને સોલ્વ કરો. 2 નોર્માલિટી H2SO4 આપ્યો છે, 500 ml દ્રાવણ આપેલું છે. તો એવું પૂછેલું છે આમાં સલ્ફરના પરમાણુ કેટલા થશે. બહુ જરાક ફેરવીને પૂછ્યું છે. તો જો નોર્માલિટી અને એમએલ ઉપરથી મને ગ્રામ મળી હશે અને ગ્રામ ઉપરથી હું સલ્ફરના પરમાણુને ઇન્ડિકેટ કરી શકું છું. સમજ પડી? તો પહેલા આપણું ટાર્ગેટ એ રહેશે કે નોર્માલિટીના સૂત્રમાંથી આપણે ગ્રામ શોધી કાઢીએ. તો ચલો, નોર્માલિટીનું સૂત્ર આપણે કંઈક આવી રીતે લખી શકીએ છીએ. નોર્માલિટી બરાબર વજનના છેદમાં તુલ્ય ભાર છેદમાં દ્રાવણના એમએલ, તો ઉપર 1000. આવી રીતે થાય. હવે વિચારો, 2 નોર્માલિટી તમને આપી છે, વજન આપણને ખબર નથી, ગુણ્યા 1000 છેદમાં તુલ્ય ભાર. હવે વિચારો H2SO4, આપણે અગાઉ બી આપણે ઘણા બધા દાખલાઓમાં ચર્ચા કરી ચૂક્યા છીએ કે H2SO4 નો તુલ્ય ભાર એટલે અણુભારના છેદમાં n ફેક્ટર થાય. આનો અણુભાર બહુ પ્રચલિત છે 98. n ફેક્ટર છેદમાં n ફેક્ટર તરીકે H2SO4 માં 2 આવે છે, એ ખબર જ છે, અને ભાગાકાર કરો તો 49 થાય. આગળના ઘણા બધા એમસીક્યુમાં આવી ગયું છે. તો અહીંયા હું છેદમાં 49 લખી શકું છું અને દ્રાવણના એમએલ આપણને આપ્યા છે 500. આવી રીતે થાય. તો જસ્ટ એવું વિચારી શકો છો, અહીંયા 500 દુ 1000 થશે. આ 49 પહેલી સાઈડ જશે તો ગુણાકારમાં આવી જશે અને 2 સામેની સાઈડ છેદમાં આવી જશે. સમજી ગયા? તો જો તમે બરાબર રીતે સ્ટેપ મૂકો તો 2 ગુણ્યા 49 અને આ 2 છેદમાં આવશે તો છેદમાં 2 થઈ જશે. આટલા આપણા વજન થશે. 2 ઉડી ગયા. ધેટ મીન્સ 49 ગ્રામ H2SO4 આપણને મળ્યો કહેવાય. સમજાણું? તો ચલો, આપણને ગ્રામ નથી પૂછ્યું, આપણને સલ્ફરના પરમાણુ કેટલા મળશે. સલ્ફરના પરમાણુ એની જાણકારી આપણને પૂછેલી છે. તો હવે આપણો મોલ કોન્સેપ્ટનો આઈડિયા કામ લાગશે આપણને. તો વિચારો, એક વસ્તુ આપેલી છે ગ્રામ H2SO4 અને એક વસ્તુ પૂછેલી છે પરમાણુ સલ્ફરની સંખ્યા. ગ્રામની આગળ આણ્વીય દળ આવશે તો H2SO4 નું આણ્વીય દળ 98. પરમાણુની સંખ્યાની આગળ એવોગેડ્રો આવે. હવે બંને સાઈડ જુઓ કે બંનેનો રેશિયો સરખો છે. H2SO4 માં એક જ સલ્ફર છે અને આ બાજુ પણ એક જ સલ્ફર છે, તો કોઈને 2 વડે ગુણવાની જરૂર પડશે નહીં. તો સીધી વાત છે, 98 ગ્રામે એવોગેડ્રો જેટલા સલ્ફરના પરમાણુ થાય. માટે આપણી પાસે કેટલા છે? 49 ગ્રામે કેટલા? ચોકડી ગુણાકાર થઈ જશે. બરાબર? ચોકડી ગુણાકારમાં 49 ગુણ્યા Na એટલે કે એવોગેડ્રો એના છેદમાં 98 થાય. જુઓ, 49 ગુણ્યા 2 એટલે 98 થઈશે. તો એવોગેડ્રોના છેદમાં 2 થાય એટલે કે 6.022 ગુણ્યા 1023 એના છેદમાં 2 હું લખી શકું છું. તો આનો ભાગાકાર તો સ્પષ્ટ જ છે, 3 સમથિંગ આવશે. 3.011 ગુણ્યા 1023 આટલા સલ્ફર પરમાણુ આપણો જવાબ થશે. સલ્ફર પરમાણુની સંખ્યા 3 ગુણ્યા 1023 તો છે ઓપ્શન સી આપણી પાસે આવે છે. ઓપ્શન સી આવશે. ઓકે, તો સારો એવો એમસીક્યુ હતો. નોર્માલિટીમાંથી આપણને સંખ્યા શોધવાની કીધેલી હતી. ચલો, એના પછીનો સવાલ, પાણીની મોલારિટી શોધવાની છે. વાંચો બરાબર. થોડો ટ્રિકી ક્વેશ્ચન છે, થોડોક ઠેરવીને પૂછેલો છે, મગજ દોડાવીને કામ કરવું પડશે આપણે. તો વિચારો, પહેલા તો પાણીની ઘનતા તમને આપેલી છે કંઈક આવી રીતે. ભ્રમમાં નહીં રહેતા, અહીંયા યુનિટ બદલી નાખ્યો છે. બરાબર?
તો ઘનતા વિશે હું એવું કહી શકું છું, બરાબર જોજો, ઘનતા તો 1000 કિલોગ્રામ પ્રતિ મીટર ઘન. પ્રતિ એટલે કે છેદમાં એક જ છે, 1 મીટર ઘને 1000 કિલોગ્રામ થાય એવું આપણને કીધું છે. તો તેની મોલારિટી ફાઇન્ડ આઉટ કરવાનું કીધું. હવે વિચારો, મોલારિટીનું સૂત્ર શું થાય? વજન ના છેદમાં આણ્વીય દળ ના છેદમાં દ્રાવણનું કદ. હવે જો દ્રાવણનું કદ હું અહીંયા એક કામ કરું, લીટરમાં લઉં. શેમાં? લીટરમાં. તો ઉપર કંઈ લખવાની જરૂર નથી. લીટર એટલે ડેસીમીટર ઘન થાય, તમને કદાચ યાદ આવતું હોય તો. થાય કે નહીં? ઓકે, ચલો હવે વિચારો, જો મારે પાણીની મોલારિટી જોતી હોય તો મારે પાણીનું વજન જોશે, ના છેદમાં આણ્વીય દળ જોશે. ચલો આણ્વીય દળ તો 18 થાય, બધાને ખબર છે. તો બે વસ્તુ ખૂટે છે અહીંયા, વજન અને લીટર. તો વિચારો, ઘનતા ઉપરથી આપણે કહી શકીએ, વજન જુઓ 1000 કિલોગ્રામ અને કદ તો લીટરમાં મારે કદ જોઈએ છે. એકચ્યુઅલી મને અહીંયા મીટર ઘનમાં આપ્યું છે, મીટર ઘનને મારે ડેસીમીટર ઘનમાં ફેરવવું પડશે. સમજો છો? તો બરાબર રીતના જોજો, 1 મીટર ઘન બરાબર ખાલી જગ્યા ડેસીમીટર ઘન. આવો આપણે દાખલો ગણીએ. આવા આપણે અગાઉ બહુ દાખલા ગણેલા છે. બંને સાઈડથી મીટર ઘન કેન્સલ થઈ જશે. અહીંયા આપણે એક્સ મૂકી દઈએ તો આ બાજુ ડેસી 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 3 વખત આવશે, ઘન છે ને, તો ડેસી 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 એટલે કે -1 ઘાત 3 વખત, અને આ બાજુ 1 જ છે. તો આનો મતલબ એમ થયો કે x ગુણ્યા 10⁻³ ઘાત. હવે આ -3 ઘાત સામેની સાઈડ જાય તો +3 ઘાતમાં કન્વર્ટ થઈ જશે. તો અહીંયા 1 ગુણ્યા 10⁻³ ઘાત આવે. તો ભાઈ એકદમ સિમ્પલ છે. આનો મતલબ એમ થયો કે 10⁻³ ઘાત, ધેટ મીન્સ 1000 ડેસીમીટર ઘન પાણી આપણી પાસે છે. ચલો તો હવે આ કિંમતોને આપણે અહીંયા લખી શકીએ છીએ બધામાં. તો સૂત્ર જુઓ, અહીંયા આપણને કીધેલું છે વજન. વજન આપણને અહીંયા ગ્રામમાં નોર્મલી લખવું પડે, કારણ કે આપણે આણ્વીય દળ ગ્રામમાં લખવાના છીએ. આણ્વીય દળ 18 ગ્રામ પ્રતિ મોલ છે, તો આ વજન પણ મારે ગ્રામમાં લખવું પડે. જુઓ, અહીંયા આપણને 1000 કિલોગ્રામ આપ્યું છે, 1000 કિલોગ્રામ. તો એની પાછળ બીજા 3 મીંડા કરું ત્યારે જઈને ગ્રામ મળે કે નહીં? સમજો છો? 1000 કિલોગ્રામ બરાબર એની પાછળ 3 મીંડા લગાવો એટલા ગ્રામ થાય. ના છેદમાં 18 ને છેદમાં લીટર એટલે કે ડેસીમીટર ઘન. વિચારો, ડેસીમીટર ઘન કેટલો આવ્યો છે આપણો? 10⁻³ ઘાત. 10⁻³ ઘાત એટલે કે 3 મીંડા આવી રીતે કરી શકાય. આટલું થયું. હવે તમે મોલારિટીનું ગણતરી કરો. જો નીચે ઉપર 3 મીંડા ઉડી જાય છે, તો ઇન શોર્ટ 1000 ભાગ્યા 18 કરવાના થાય. તો જો જરાક 1000 ભાગ્યા 18 હું કરીશ ને, તો મને આન્સર મળવાનો છે 55.55 મોલારિટી H2O. યાદ રાખજો, પાણીની મોલારિટી હંમેશા અચળ હોય છે અને આ અચળ અંક છે 55.55, જે તમને આગળના ચેપ્ટર્સમાં ઘણી બધી વખત આવવાનો છે. આન્સર આપણો થશે ઓપ્શન એ, 55.6. સમજાઈ ગયું? તો સારો એવો MCQ હતો, બહુ યાદ રાખવા જેવો છે. પાણીની ઘનતા હંમેશા અચળ હોય છે, એ વસ્તુને યાદ રાખવી તમારે. નેક્સ્ટ MCQ તરફ આગળ વધીએ આપણે. જુઓ બરાબર રીતે, આવા દાખલાઓ આપણે MCQ ગણી ચૂક્યા છીએ, તો તમને આવા આવડી જવા જોઈએ MCQ. સમય લો પૂરેપૂરો, પણ સાચો જવાબ ટીક કરો તમે. ઓકે, તો 25 ml 10 નોર્માલિટી H2SO4, 50 ml 12 નોર્માલિટી HCl અને 40 ml 5 નોર્માલિટી HNO3. 3 નોર્માલિટીમાં આપ્યા છે. એને મિશ્ર કરવામાં આવે છે, મતલબ સિમિલર છે, આપણે આવું ઘણી બધી વાર કર્યું છે. 3 બીકરને ભેગા કરે છે અને શું કરે છે, ત્યારબાદ નિસ્યંદિત પાણી ઉમેરીને 1000 ml કદ કરવામાં આવે છે. તો પરિણામી દ્રાવણની સાંદ્રતા શોધો. તો મતલબ જુઓ, પહેલા બીકરમાં તમારી પાસે 25 ml 10 નોર્માલિટી છે, બીજામાં 50 ml 12 નોર્માલિટી છે, ત્રીજામાં 40 ml 5 નોર્માલિટી છે. જો આ 3નો સરવાળો કરશો તો આપણે આની નોર્માલિટી કેટલી થાય એ શોધવાની છે. અને એનું કદ એકચ્યુઅલી થવું જોઈએ 50, 60, 50 ને 90 ને 100
15 ml થવું જોઈએ, પણ પાણી ઉમેરીને એનું કદ વધારી દીધું છે. જોજો, ખાસ 1000 ml કરી દીધું છે. તો તમને ખાસ ખબર જ છે કે અહીંયા કયું સૂત્ર આવવાનું છે. સૂત્ર આવે છે આપણું, નોર્માલિટી છે તો N1V1 વત્તા N2V2 વત્તા N3V3, આ ત્રણે ત્રણનો સરવાળો કરો તો N4V4 આપણને મળશે. સમજાઈ ગયું? ત્રણે ત્રણ નોર્માલિટીમાં જ છે. તો ચલો ગણતરી બરાબર રીતે લખો. પહેલામાં 25 ગુણ્યા 10 આવશે, એની ઉપર જ લખેલું છે બધું. બીજામાં 50 ગુણ્યા 12 આવશે. ત્રીજામાં 40 ગુણ્યા 5 આવશે, બરાબર નોર્માલિટી N4 શોધવાની, અને V4 ટોટલ કદ થાય છે 1000 ml. ઓકે, ચલો તો ગણતરી આગળ વધારો હજી. તો 25 ગુણ્યા 10 એટલે કે 250, 50 ગુણ્યા 12, 12 50 60 એટલે કે 600, અને 5 ચોક 20 એટલે કે 200, બરાબર N4 ગુણ્યા 1000. હવે આ ત્રણે ત્રણનો સરવાળો કરવાનો છે તમારે. તો જુઓ, 600 700 800 900 1000 1050 થાય છે, બરાબર N4, એક મિનિટ, 1050 N4 થશે ગુણ્યા 1000. હવે આ 1000 ને સામેની સાઈડ લઈ જાઓ તો છેદમાં ચાલ્યા જશે આવી રીતે. તો સ્પષ્ટ અહીંયા જવાબ આપણો આવે છે 1.050. વિચારી લો. તો 1.050 નોર્માલિટી આ આપણો ફાઇનલ આન્સર થવાનો છે. ઓપ્શન્સ જોઈ લ્યો. 1.05 એટલે કે ઓપ્શન સી દેખાય જ છે, જે આપણો જવાબ થાય છે. સમજાઈ ગયું? તો આ MCQ પણ અહીંયા પૂરો થયો. તો આ લેક્ચરનો, આ ચેપ્ટરનો આ છેલ્લો MCQ આપણે ટ્રાય મારી લઈએ. એકદમ છેલ્લો MCQ, પછી આ ચેપ્ટર આપણે ફિનિશ કરશું. તો જુઓ બરાબર, 10% વેઇટ બાય વેઇટ NaOH આપેલો છે, એની મોલાલિટી અને મોલ અંશ ફાઇન્ડ આઉટ કરવાનો છે. જો આવડતો હોય તો જાતે જ તમે ટ્રાય કરી શકો છો. બે વસ્તુ શોધવાની છે. પહેલા કોઈ પણ એક વસ્તુ શોધો એટલે બીજી ઓટોમેટિક મળી જ જશે તમને, બરાબર, ઓપ્શન ઉપરથી અથવા ગણતરી ઉપરથી. તો સૌથી પહેલા મારે 10% વેઇટ બાય વેઇટનું એનાલિસિસ કરવું પડે. 10% વેઇટ બાય વેઇટ NaOH, વ્યાખ્યા પ્રમાણે એનો મતલબ શું થાય? એનો મતલબ એવો થશે કે 10 ગ્રામ NaOH, બરાબર, જેટલા પર્સેન્ટેજ હોય એટલા ગ્રામ થઈ જાય, અને 100 ગ્રામ દ્રાવણ થશે. તો વિચારો આમાં પાણીના કેટલા ગ્રામ થાય? 100 ગ્રામ ટોટલમાંથી 10 ગ્રામ દ્રાવ્યને બાદ કરો તો દ્રાવક મળે, એટલે કે પાણી કેટલું હશે? 90. 10 વત્તા 90 બરાબર ટોટલ 100 થાય. આનો મતલબ એમ થયો. તો હવે આ બંનેને યુઝ કરીને તમે મોલાલિટી ફાઇન્ડ આઉટ કરી શકો છો. વિચારો, તો મોલાલિટીનું સૂત્ર આપણે અહીંયા ડાયરેક્ટ લખી શકીએ છીએ. સ્મોલ m બરાબર વજન. ચલો વાત કોની ચાલે છે? કોની મોલાલિટી શોધવાની છે? NaOH ની. તો વજન NaOH નું 10 છે ના છેદમાં આણ્વીય દળ. વિચારો, NaOH તો સોડિયમ 23 થાય, ઓક્સિજન 16, હાઇડ્રોજન 1, 16 ને 1 17. તો જો તમે અહીંયા સરવાળો કરશો તો 7 8 9 10 20 30 ને 40 મળશે. NaOH અણુભાર 40 મળશે. છેદમાં પાણીનું વજન, મોલાલિટી છે એટલા માટે પાણીનું વજન આપણને ગ્રામમાં આપેલું છે, તો ઉપર 1000 લખવા પડશે. આટલી ગણતરી થાય તો આપણને મોલાલિટી મળી જશે. તો જરા ગણતરી કરી લ્યો. 10 ગુણ્યા 1000 એટલે કે 4 મીંડા ભાગ્યા 40 ભાગ્યા 90, મને મળે છે મોલાલિટીની વેલ્યુ 2.77. ઓપ્શન્સની અંદર સ્પષ્ટ મને દેખાય જ છે કે 2.77 વાળો એક જ જવાબ છે. તો સીધી રીતના મને જવાબ તો મળી જ ગયો. અહીંયા ઓપ્શન એ આવે. ચલો તેમ છતાં આપણે મોલ અંશ શોધવાની પણ ટ્રાય કરી લઈએ. આપણે આગળ ગણતરી કરી ચૂક્યા છીએ. મોલ અંશ કઈ રીતે શોધાય એના માટેનું એક સૂત્ર હોવું જોઈએ આપણી પાસે. સૂત્ર છે
સ્મોલ એમ બરાબર એક્સ એ અપોન એક્સ બી છેદમાં એમ બી ઉપર 1000 આપણને ખબર જ છે. અહીંયા આપણે સ્મોલ એમ આપી દીધો છે 2.77. એક્સ એ એટલે કે દ્રાવ્યના મોલ અંશ શોધવાના છે, તો એક્સ બી ની જગ્યાએ હું 1 - એક્સ એ લખી શકું છું. એમબી તરીકે અહીંયા દ્રાવક પાણી છે, તો પાણીનો અણુભાર આવશે 18 અને ઉપર આવે છે 1000. તો સૌથી પહેલા તમારે આ બંનેનો ગુણાકાર કરવો પડશે. તો જુઓ બરાબર ગુણાકાર 2.77 બરાબર અંશમાં આવશે 1000 એક્સ એ એના છેદમાં અહીંયા પહેલા વિચારો તો 1 × 18 કરો તો 18 થશે, માઇનસની નિશાની, અને એક્સ એ ગુણ્યા 18 એટલે કે 18 એક્સ એ. આખું સ્ટેપ થઈ ગયું. આખા સ્ટેપને સામેની સાઈડ અંશમાં લઈ જાઓ તો ગુણાકાર થશે. ઓકે, તો ચલો ફરીથી ગુણાકાર આગળ ધરીએ. 2.77 ગુણાકારમાં 18 કરવા પડે સૌથી પહેલા, તો 49.86 મળે છે. ત્યારબાદ માઇનસની નિશાની અને પછી 2.77 ગુણ્યા 18 એક્સ એ કરવું પડશે. તો 2.77 ગુણ્યા 18 કરીએ તો ફરીથી એ જ આવે છે 49.86 એક્સ એ બરાબર આ સાઈડ છે આપણી પાસે 1000 એક્સ એ. સમજાણું? હવે આ માઇનસ વાળા સ્ટેપને જો સામેની સાઈડ લઈ જાઓ તો પ્લસ બનશે. તો 49.86 બરાબર હું એવું લખી શકું છું 1049.86 એક્સ એ. જો હવે જો તમારે એક્સ એ જોતો હોય તો આ સ્ટેપ ગુણાકારના સ્ટેપને સામેની સાઈડ લઈ જાઓ તો ભાગાકાર થઈ જશે. તો આપણને મળશે દ્રાવ્યના મોલ અંશ 49.86 ભાગાકારમાં 10 49.86. તો ભાઈ મને મળે છે 0.047. આ થશે આપણા દ્રાવ્યના મોલ અંશ. તો જરા ચેક કરી લઈએ 0.047. યસ છે જ. એટલે આપણો ફાઇનલ જવાબ આખો આન્સર મળે છે ઓપ્શન એ. ક્લિયર? તો ચલો આ આખો લેક્ચર અહીંયા આપણે ફિનિશ કરીએ. આ ચેપ્ટર પણ આપણે અહીંયા ફિનિશ કરીએ છીએ. બહુ સારું એવું ચેપ્ટર રહ્યું છે મોલ કોન્સેપ્ટ. ઘણા બધા આપણે લગભગ 29 જેટલા લેક્ચર્સ